તો ભાવનગર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી અફવાઓનું બજાર ગરમ બન્યું છે। આજે કુંભારવાડા વિસ્તારમાં આવેલી એક પ્રાથમિક શાળામાંથી 4 થી 5 બાળકોને કોઈ ઉઠાવી ગયાની અફવાઓએ જોર પકડતા થોડીવારમાં શાળામાં વાલીઓ ભેગા થઈ ગયા હતા। સવારે 10 વાગ્યાની આસપાસ અફવા વહેતી થઈ હતી કે અક્ષય પાર્ક સોસાયટીમાં આવેલી પ્રાથમિક શાળામાંથી 4 થી 5 બાળકોને કોઈ ઈસમો રિક્ષામાં બેસાડીને ઉઠાવી ગયા છે। આ અપહરણની અફવાએ ગણતરીની મિનિટમાં એવું જોર પકડ્યું કે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ દૂર દૂરથી કામ ધંધો છોડીને પોતાના બાળક માટે શાળાએ દોડી આવ્યા હતા અને પોતાના બાળકને સહી સલામત જોઈને રાહતનો દમ લઈને બાળકને લઈને ઘર તરફ ચાલતી પકડી હતી। જો કે થોડા સમય માટે તો અફવાના પગલે શાળામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને નિત નવી વાતોનો દોર વહેતો થયો હતો। આવી અફવાથી દૂર રહેવા શાળાના આચાર્ય દ્વારા પણ વાલીઓને અપીલ કરવામાં આવી હતી। જો કે ઘટના બાદ ગભરાયેલા વાલીઓ તો અહીં બાળકોની સુરક્ષા માટે કાયમી બંદોબસ્ત માંગ પણ કરી રહ્યા છે। મહત્વનું છે કે 4 દિવસ પહેલા કુંભારવાડા વિસ્તારમાંથી 5 બાળકો પાણીના ખાડામાં પડીને ડૂબી ગયાની અફવાના પગલે મોટી સંખ્યામાં લોકો કુંભારવાડા ખાર વિસ્તારમાં આખી રાત તપાસ આદરી હતી। જો કે આખી રાતના ઉજાગરા બાદ અફવા હોવાનું જાણવા મળ્યું હતું। લાઇટ બિલ ભરવા જતો હતો અને આ સાંભળ્યું કે નિશાળેથી છોકરા કોક ઉપાડી ગયા છે, એટલે હું અહીં પાછો સીધો આવ્યો અને છોકરાને કાબુ કરીને ઘરે લઈ જાઉં છું। મમ્મી મારી બીકે લેવા આવે છે। અત્યારે આતંકવાદી બધા છોકરાને પકડી જાય, 3 જણાને પકડી ગયા છે બીજી નિશાળમાંથી। અત્યારે અમારા મમ્મી મારી બીકે લેવા આવ્યા મને પણ। બેટા તું કઈ સ્કૂલમાં ભણો છો ને ક્યાં આવેલી છે? અમારી અક્ષય પાર્ક સોસાયટી